મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર 15 જળ પરિવાર. આજે કંઈક નવો જ મુદ્દો આપણે શીખીશું. જળ પરિવાર એ શબ્દ નદી તંત્ર સાથે જોડાયેલો છે એવું કહી શકાય. બરાબર. નદી તંત્ર એટલે એક સામાન્ય આપણે સાદી ભાષામાં એની ડેફિનેશન કરીએ તો નદી તંત્રનો મતલબ થાય કે એક મુખ્ય નદી સાથે ઘણી બધી નદીઓ જોડાઈને એક આખું તંત્ર રચાય, જેને આપણે જળ પરિવાહ અથવા નદી તંત્ર એવું કહી શકીએ. બરાબર. નદી એક મુખ્ય નદી હોય અને તેની સાથે ઘણી બધી શાખાઓ જોડાય. જો આપણે આ રીતે સમજી શકીએ કે આ ધારો કે ગંગા નદી મુખ્ય છે અને એની સાથે બીજી ઘણી નદીઓ છે એ આજુબાજુથી આવીને એની સાથે એક જોડાય છે. આ મુખ્ય નદી છે, જેને આપણે મુખ્ય નદી કહેવાય. આ શાખા નદી કહેવાય. તો આ જે શાખા નદીઓનો પ્રવાહ છે એ મુખ્ય નદીમાં આવીને જોડાય અને પછી એ નદીના પ્રવાહમાં ભળી જાય અને એ આગળ વધે. તો આ જે આખું તંત્ર જે બને છે, આ તંત્રને આપણે નદી તંત્ર તરીકે ઓળખાશું. બરાબર. તો હવે નદીઓનું જળ કોઈ જનરલી આપણને ખબર છે કે મોટાભાગની નદીઓ છે એ ક્યાંય ને ક્યાંય કોઈ પણ જગ્યાએથી પસાર થાય, આખરે એ ભળે છે તો સમુદ્રમાં છે. બરાબર. બાકી જે નદીઓ સમુદ્રની અંદર ભળતી નથી એને આપણે કુંવારી નદી તરીકે ઓળખીએ છીએ. તો આવી ભારતની અંદર 3 જ નદી છે જે કુંવારી નદી છે. બાકી બધી નદીઓ છે એ ક્યાંય ને ક્યાંય કોઈને કોઈ રીતે સમુદ્રની અંદર ભળે છે. અમુક એવી નદીઓ છે કે જે સમુદ્રમાં ભળતી નથી, એ ક્યાંક રણ પ્રદેશની અંદર સમાઈ જાય છે કે વચ્ચે લુપ્ત થઈ જાય છે. કૃષ્ણા, કાવેરીને સરસ્વતી રૂપેણ આ નદીઓ જે છે એ એવું કહી શકાય કે એ કુંવારી નદીઓ છે. એના વિશે આગળ આપણે વાત કરીએ છીએ. અને નદી તંત્રનો જે પ્રવાહ છે એ જે ક્ષેત્રમાંથી પસાર થાય. બરાબર. આપણે અહીંયા જોયું કે આ જે નદી તંત્ર એક આખું બનાવે છે આ બધી નદીઓ, અને પછી એ જે ક્ષેત્રમાંથી પસાર થાય છે, તો આ જે પ્રદેશ છે કે જે ક્ષેત્રમાંથી એ પસાર થાય છે, તો એને નદી બેસિન કહેવામાં આવે છે. આપણે યાદ રાખીશું કે શોર્ટ ક્વેશ્ચનની અંદર પૂછાઈ શકે કે મુખ્ય નદીની સાથે બીજી નદીઓ, શાખા નદીઓ જે ભળી જાય અને પછી એક આખું નદી તંત્ર બનાવે છે, અને એ નદી તંત્ર જે વિસ્તારમાંથી પસાર થાય છે એ જે ક્ષેત્ર છે એને નદી બેસિન કહેવાય છે. બરાબર. કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના જળ પરિવાહને એકબીજાથી અલગ કરે તો એને જળ વિભાજક કહેવાય છે. આ બધી વ્યાખ્યાઓ મુખ્ય યાદ રાખવી એટલા માટે જરૂરી છે કે તમે આખા નદી તંત્રને સમજી શકો. આ જે ક્ષેત્ર છે એને આપણે નદી બેસિન કહીએ છીએ. હવે આ આખી નદીનો પ્રવાહ જઈ રહ્યો છે અને વચ્ચે ધારી લો કે કોઈ પર્વત આવી જાય છે, અને પછી નદી છે એ કાં તો એની સાઈડમાં થઈને પસાર થવાનો પ્રયત્ન કરે છે, કાં પછી એ પહાડમાંથી એક રસ્તો કરે છે. તો બરાબર. તો આ જે પર્વત છે એને જળ વિભાજક તરીકે ઓળખીશું. એટલે કે નદી તંત્રની વચ્ચે આવીને એ નદી વિભાજન કરે કે બે ભાગ કરે તો એને આપણે જળ વિભાજક તરીકે ઓળખીશું. વિશ્વમાં સૌથી મોટો નદી બેસિન જે છે એ એમેઝોન નદીનો છે, કે એની અંદર એક મુખ્ય નદીની અંદર ઘણી બધી નદીઓ છે એ ભેગી થાય છે અને પછી એક આખો મોટો પ્રવાહ બનાવે છે. એ જે ક્ષેત્રમાંથી એ જે એક આખો જથ્થો પાણીનો કે પ્રવાહ છે જે પસાર થાય છે એને નદી બેસિન કહીએ છીએ. અને વિશ્વનો સૌથી મોટો નદી બેસિન છે એમેઝોન નદીનો છે. અને ભારતમાં સૌથી મોટું નદી બેસિન નો જે ક્ષેત્ર છે એ ગંગા નદી છે. બરાબર. કારણ કે ગંગા નદી એ સૌથી મોટી છે અને મુખ્ય નદી છે, અને ઘણી બધી નદીઓ મળીને એક આખું નદી તંત્ર રચના કરે છે. હવે આપણે જોઈએ ભારતનું જળ પરિવાહ.
ભારતની અંદર લગભગ નદી તંત્ર જે છે એના બે ભાગ પાડવામાં આવે છે. એક તો હિમાલયમાંથી નીકળતી નદીઓ અને બીજી ઉચ્ચ પ્રદેશમાં થઈને નીકળતી નદીઓ. કારણ કે આપણે અગાઉના જે લેસન હતા એની અંદર આપણે જોઈ ગયા કે ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ભારત અનેક વિવિધતા ધરાવે છે. ઉચ્ચ પ્રદેશો છે, પર્વતમાળાઓ છે, મેદાની પ્રદેશો છે, આ બધી વાત આપણે કરી. તો આ જે ભૂપૃષ્ઠની વિવિધતા છે એના કારણે ભારતની અંદર નદીઓના બે પ્રકાર પડે છે. એક તો હિમાલયમાંથી નીકળતી નદીઓ અને બીજી ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી નદીઓ. તો આજે બંનેનો વચ્ચેનો જે ડિફરન્સ છે એ ઘણો જોવા મળે છે. કારણ કે હિમાલયમાંથી નીકળતી જે નદીઓ છે એ લગભગ બારેમાસી નદી તરીકે ઓળખાય છે કે એની અંદર પાણીનો જે જથ્થો છે એ વધુ જોવા મળે છે. એનું કારણ શું હોઈ શકે? આપણે એક લોજિક દોડાવીએ તો આપણને ખ્યાલ આવે કે હિમાલયમાંથી નીકળતી નદીઓ એક તો ચોમાસામાં જે વરસાદને એના કારણે તો એમાં પાણી રહે છે. આ ઉપરાંત જ્યારે ઉનાળો હોય અને ઉનાળાની અંદર પણ બરફ ઓગળવાના કારણે એ જે ઓગળેલું બરફ છે એનું પાણી છે નદીઓની અંદર સમાય છે, નદીઓની અંદર ભળે છે. અને એથી ઉનાળાની અંદર પણ હિમાલયમાંથી નીકળતી જે નદીઓ છે એ પાણીથી ભરપૂર જોવા મળે છે. અને એની લંબાઈ પણ કેવી હોય છે? વધારે હોય છે. અને એ નદીઓ છે એ સમુદ્રમાં ભળતી હોય છે કારણ કે એની અંદર પાણીનો જથ્થો વધારે જોવા મળે છે. આથી હિમાલયની નદીઓ છે એ બારમાસી નદીઓ તરીકે પણ ઓળખાય છે. એમાં ક્યારેય પાણી સુકાતું નથી. જ્યારે આપણે ઉચ્ચ પ્રદેશની વાત કરીએ તો ઉચ્ચ પ્રદેશમાંથી જે નીકળતી નદીઓ છે એની અંદર પાણીનું જે પ્રમાણ છે, જે જથ્થો છે એ ઓછો જોવા મળે છે. કારણ કે એ નદીઓની અંદર મોટા ભાગે વરસાદથી જે પાણી આવતું હોય એ જ પાણી અંદર સમાતું હોય છે. એટલે ઘણી વખત વરસાદની અનિયમિતતાના કારણે એ પાણી સુકાઈ જાય છે. ક્યારેક અધવચ્ચે જ નદીઓ સુકાઈ જતી હોય છે, સમુદ્ર સુધી પહોંચતી નથી. બરાબર? તો આ બધા તો હિમાલયની બે આમ તો મુખ્ય નદીઓ આપણે જોઈએ તો સિંધુ અને બ્રહ્મપુત્રા છે, જેની સાથે અનેક નદીઓ જોડાઈને પછી એક આખું નદી તંત્રની રચના કરે છે. અને આ નદીઓ છે મોટા ભાગે હિમાલયની નદીઓની પહેલાં વાત કરી લઈએ કે હિમાલયની નદીઓ છે એ મોટા ભાગે પર્વતોને કોતરીને એ આગળ વધતી હોય છે. હિમાલયનો ઉદ્ભવ સ્થાનથી નીકળી અને સમુદ્રને મળવા સુધીનો જે આખો જે માર્ગ છે એ ઘણો લાંબો છે એવું કહી શકાય. કારણ કે એની અંદર પાણીનો પ્રવાહ હોવાથી ઘણી બધી જગ્યાએથી પસાર થઈને છેવટે પછી સમુદ્રને ભળે છે. જ્યારે ઉચ્ચ પ્રદેશમાંથી જે નીકળતી નદીઓ છે એ અલ્પ માર્ગે કહી શકાય કે અધવચ્ચે જ ક્યાંક ને ક્યાંક એ સુકાઈ જતી હોય છે કે પાણીનો જથ્થો ઓછો થઈ જતો હોય છે. પાછું ફરી ચોમાસામાં વરસાદ આવે ત્યારે એમાં પાણીનો પ્રવાહ આવે, બાકી એ સિવાય એમાં પાણી આપણને લગભગ જોવા મળતું નથી. તો અહીંયા આગળ આપણને નદીને વિભિન્ન અવસ્થાઓ આપી છે, એના વિશે આપણે જરાક અભ્યાસ કરીશું. તો નદીના સ્ત્રોત. અહીંયા આપણે ચિત્ર દ્વારા જેને સમજવાનો પ્રયત્ન કરીશું. એનું ઉદ્ભવ સ્થાન છે એટલે એને આપણે નદીનો સ્ત્રોત કહીશું. નદીનો સ્ત્રોત પછી એટલે કે ઉપરવાસ પણ કહી શકાય કે એ પર્વતમાં ઉપરથી નીચેની તરફ આવે છે. એટલે આ જે જગ્યા છે એને આપણે ઉપરવાસ તરીકે ઓળખીશું. બરાબર? એ નદીનું મુખ્ય સ્થાન છે કે જ્યાંથી નદીનો ઉદ્ભવ થાય છે. પછી જોઈએ કે આ જે ભાગ છે એ મધ્યસ્થ ભાગ છે, એટલે કે નદીનો મધ્ય ભાગ, જેને મધ્યસ્થ ભાગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? હવે આ મધ્યસ્થ ભાગ છે ત્યાં ઉપરથી જ્યારે પ્રવાહ આવતો હોય ત્યારે એકદમ ફોર્સફુલી પ્રવાહ આવે છે, એકદમ ઝડપથી આવે છે. કારણ કે કોઈ પણ વસ્તુ જ્યારે ઢાળમાં હોય, પર્વતમાં ઉપરથી નીચેની તરફ જ્યારે પાણી આવી રહ્યું હોય તો એનો પ્રવાહ છે, એનો જથ્થો છે એ વધારે અને ફોર્સફુલી હોય, તો એ ઝડપથી આવે છે. અને આ નદી છે એ જ્યારે ઝડપથી ઉપરથી નીચેની તરફ વહે છે ત્યારે એની સાથે એ ઉપરથી માટી, કાંકરા, પથ્થર, અમુક વનસ્પતિઓના અવશેષો ઘણું બધું પોતાની સાથે ઘસડી લાવે છે. અને જ્યારે એ નીચે મેદાન જેવો મધ્યસ્થ ભાગ આવે ત્યાં આવીને એ બધું રોકાઈ જાય છે.
અને આમ એના કારણે પછી અહીંયા એ સર્પ આકાર ધારણ કરે છે. નદી છે એ અહીંયા આગળ સીધો પ્રવાહ જોવા મળે છે અને પછી મધ્યસ્થ ભાગની અંદર આવીને એક સર્પાકાર આકાર ધારણ કરે છે, કારણ કે એ મેદાન હોય છે, ઢાળ નથી હોતું, એટલે એનો આકાર. અને વચ્ચે જે અમુક જે સાથે કચરો ને બધું ઘસડીને લાવ્યા છે એ કચરાના કારણે એની અંદર સર્પાકાર એક આકાર ધારણ થઈ જાય છે, જેને વિસર્પ આકાર પણ કહેવામાં આવે છે. પછી આગળ જતા જેમ આગળ અહીંયા જાય છે એમ એ નળાકાર આકાર ધારણ કરે છે. બરાબર, નળાકાર આકાર ને આ રીતે પણ જોઈ શકાય. નદીનું આખું જે શેપ છે એ બદલાઈ જાય છે, નળાકાર આકાર ધારણ કરે છે. આ જે નીચેનો ભાગ છે એને હેઠવાસ કહીએ છીએ. હેઠવાસનો મતલબ થાય એ નીચેનો ભાગ. બરાબર, અને નદીનો આકાર કેવો થઈ જાય છે? નળાકાર સરોવર. બરાબર, અને આ બધું જ આની સાથે જે ઘણું બધું આપણે કીધું ઉપરથી કે માટી, કાંકરા, પથ્થર, આ બધું સાથે સાથે ઘસડાતું આવે છે અને એ ઘસડાઈને આવીને એ બધું આ એક જગ્યાએ એકત્રિત થાય છે. આ બધું અહીંયા ભેગું થઈ જાય છે. પછી તો મેદાની ભાગ આવી જાય છે, પાણીનો ફોર્સ પણ ઓછો થઈ જાય છે. એના કારણે એ જે સાથે ઘસડાઈને આવેલો કચરો છે એ બહુ આગળ સુધી લાંબે સુધી જતો નથી. એની સાથે પાણીનો પ્રવાહ જેટલો હોય એની સાથે ઘસડાઈ નહીં જાય, પરંતુ અહીંયા આગળ પ્રવાહ ધીમો થઈ જાય છે. એના કારણે એ કચરો છે એક જગ્યાએ એકત્રિત થઈ જાય છે અને એ જે કચરો છે એ ભેગો થઈને એક સેન્દ્રિય આખી જમીનની રચના કરે છે, જેને આપણે ડેલ્ટા તરીકે ઓળખીએ છીએ. આપણે આ શબ્દ સાંભળ્યો છે વારંવાર, ડેલ્ટાનો ત્રિકોણ, ડેલ્ટા ત્રિકોણ, મેદાની પ્રદેશ. બરાબર, નદીઓ ભેગી થઈને બનાવે છે. અને આ જે ડેલ્ટા જે જમીન બને છે એ સૌથી ફળદ્રુપ જમીન હોય છે. સૌથી ફળદ્રુપ જમીન છે. બરાબર, એટલે આ જે આખું નદીની ઉચ્ચ પર્વતીય પ્રદેશમાંથી નીકળે છે એ નદી છે, એટલે કે હિમાલયમાંથી નીકળતી નદીઓની વાત છે. અહીંયાથી નીકળી નદીનો સ્ત્રોત અને પાણી છે, પાણીનો જથ્થો પણ વધારે હોય છે. નીચે ઢાળ પર આવતી હોવાથી એનું જે ફોર્સ છે અને પોતાની સાથે ઘણું બધું ઘસડાઈને લાવે છે. પછી જે મધ્યસ્થ ભાગમાં આવે છે ત્યારે એનો આકાર સર્પાકાર વિસર્પ થઈ જાય છે અને પછી પોતાની સાથે જે ઘણું બધું કાપ ઘસડી લાવે છે અને જે નીચે હેઠવાસમાં આવે છે ત્યારે એનો આકાર છે નળાકાર થઈ જાય છે અને પોતાની સાથે જે કાપ ઘસડીને લાવી હોય છે એ એક જગ્યાએ ભેગો થાય છે. ત્યાંથી એ પાણીનો ફોર્સ અને એનો જે પાણીનો પ્રવાહ છે એ પણ ધીમો થઈ ગયો હોય છે. એના કારણે એક જગ્યાએ મેદાનની અંદર એ ઠલવાઈ જાય છે અને એનાથી જે મેદાનની રચના થાય છે એને ડેલ્ટાનું મેદાન કહેવામાં આવે છે, જે પાકના ઉત્પાદન માટે સૌથી ફળદ્રુપ મેદાન કહી શકાય. નદી પરિવહનની ત્રણ અવસ્થાઓ. એક તો ઉપરવાસ, આ પહેલી અવસ્થા. બીજી મધ્યસ્થ ભાગ, આ બીજી અવસ્થા. અને ત્રીજી હેઠવાસ, આ ત્રીજી અવસ્થા. તો નદી પરિવહનની ત્રણ અવસ્થાઓ આપણે જોઈ શકીએ: ઉપરવાસ, મધ્યભાગ અને હેઠવાસ. આ ત્રણેયની ડિટેલ આપણે હવે જોઈએ. નદી જ્યારે પર્વતીય ક્ષેત્રમાંથી નીકળે છે ત્યારે તીવ્ર ઘસારા સાથે નીકળે છે. ઢાળ છે એટલા માટે પર્વતમાંથી નીચે જમીન તરફ આવે છે એટલે એકદમ ઘસારા સાથે નીકળે છે. પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી, કાંકરા, પથ્થર જેવા અવશેષો આ બધું જ વહાવીને લાવે છે. મધ્ય ભાગમાં આવે, હેઠવાસમાં નદીનો પ્રવાહ એનો ધીમો પડી જાય છે અને અહીંયા તેનું અપવહન વિસર્પ આકારે થાય છે. આપણે જોયું વિસર્પ આકારે થાય છે અને નદીઓ વિસર્પના કારણે પૂરના પ્રભાવી મેદાનોમાં ઘોડાની નાળ હોય એવો આકાર એ તૈયાર કરે છે. અને મુખ પ્રદેશ આગળ એટલે કે છેલ્લે જ્યાંથી નદીઓ અલગ અલગ શાખાઓની અંદર વહેંચાય છે એ જે જગ્યા આવે છે ત્યાં આગળ એ અતિ ફળદ્રુપ એટલે કે ડેલ્ટાનો ભાગ બનાવે છે અને અતિશય રસાળ ફળદ્રુપ ભાગ છે કે જ્યાં આગળ મબલક પાક લઈ શકાય. પંજાબને આપણે અનાજનું કોઠાર કહીએ છીએ,
બરાબર, ઘઉંનો કોઠાર કહીએ છીએ. તો એટલા માટે કે ત્યાં આગળ ઘઉં છે પુષ્કળ પ્રમાણમાં થાય છે. તો કેમ? તો પંજાબ નામ ઉપરથી જ ખબર પડે કે 5 નદીઓથી ઘેરાયેલો પ્રદેશ છે. તો એ 5 નદીઓ પોતાની સાથે જે કંઈ પણ નિક્ષેપણ ઘસડીને લાવે છે, જે કંઈ પણ કાંકરા, પથ્થર, રેતી, જીવાવશેષો બધું ઘસડીને લાવે છે, એ મેદાનની અંદર ઠલવાય છે અને એ મેદાન એ અતિ ફળદ્રુપ મેદાન બને છે અને એટલા માટે ત્યાં આગળ ઘઉંનો પાક એવો સારા પ્રમાણમાં લઈ શકાય છે. એને કાપનો ભાગ પણ કહેવાય, કાપથી બનેલું મેદાન. અને એશિયાની અંદર સૌથી મોટું, આમ તો વિશ્વમાં કહી શકાય કે ભારતની અંદર આવેલું જે ગંગાનું મેદાન છે, ઉત્તર ભારતમાં ગંગાનું મેદાન એ સૌથી મોટું કાપથી બનેલું મેદાન કહી શકાય. લગભગ એની જે લંબાઈ છે એ 2400 કિલોમીટરની છે અને એ દુનિયાનું સૌથી મોટું કાપથી બનેલું મેદાન છે ભારત. બરાબર, એ જાણ માટે. અને જે દ્વીપકલ્પીય નદીઓ મોસમી છે, દ્વીપકલ્પી નદીઓ મોસમી છે કારણ કે એની અંદર જે જથ્થો રહેલો હોય છે એ માત્ર વરસાદ પર આધારિત, તેનો જળ જથ્થો માત્ર વરસાદ પર આધારિત છે. જે આપણે હિમાલયમાંથી નીકળતી નદીઓ છે એને બારેમાસી નદીઓ તરીકે ઓળખી, અને દ્વીપકલ્પીય એટલે કે ઉચ્ચ પ્રદેશમાંથી જે નદીઓ નીકળે છે એને મોસમી નદીઓ કહેવાય છે કારણ કે એનો આધાર છે મોસમ પર રહેલો છે, કે જ્યાં આગળ વરસાદ થાય તો એની અંદર પાણી આવે અને જ્યારે વરસાદ ઓછો થાય ત્યારે એની અંદર પાણીનો જથ્થો બહુ જ ઓછો હોય છે અથવા સુકાઈ પણ જાય છે ઘણી બધી નદીઓ, એવું કહી શકાય. હિમાલયની નદીઓની સરખામણીએ આ નદીઓની જે લંબાઈ છે ઓછી હોય છે. કદાચ તમને આવો તફાવત પણ પૂછાય કે હિમાલયમાંથી નીકળતી નદીઓ અને ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી એટલે કે દ્વીપકલ્પીય નદીઓ, આ બંને વચ્ચેનો તફાવત સમજાવવા પૂછાય છે. તો હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીઓની જે લંબાઈ હોય છે ઊંચી હોય છે. નદીઓ કેવી હોય છે? છીછરી હોય છે, ઊંડી હોતી નથી. બરાબર, જ્યારે હિમાલયમાંથી નીકળતી નદીઓ છે એ કેવી હોય છે? ઊંડાઈ પણ હોય છે અને લંબાઈ પણ હોય છે. જ્યારે આ દ્વીપકલ્પીય નદીઓ છે એ ઊંડી પણ હોતી નથી અને એની લંબાઈ પણ વધારે જોવા મળતી નથી. ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડોના ઢોળાવના કારણે મોટાભાગની દ્વીપકલ્પીય નદીઓ છે એ પશ્ચિમ ઘાટથી નીકળીને પૂર્વ તરફ બંગાળની ખાડીને મળે છે. બરાબર, એ ભારતનો આખો એ જે ઉચ્ચ પ્રદેશનો જે ઢાળ છે એ કેવો છે? પશ્ચિમથી નીકળી અને પૂર્વ તરફનો છે. એટલે પૂર્વ ભારતમાંથી જે પણ નદીઓ નીકળે છે એ પશ્ચિમ તરફ એનો ઘાટ છે અને પશ્ચિમમાં એટલે કે આપણા ગુજરાત બાજુ એ આખો અરબ સાગર આવેલો છે અને એ બધી નદીઓ છે એ પશ્ચિમમાંથી પૂર્વમાંથી નીકળી અને પશ્ચિમ તરફ અરબ સાગરની અંદર મળી જાય છે. સોરી, આને થોડુંક કરેક્શન કરીશું કે પશ્ચિમમાંથી નીકળી અને પૂર્વમાં એ બંગાળની ખાડીને મળે છે. અરબ સાગરને નહીં, પૂર્વમાંથી જે બધી પશ્ચિમમાંથી જે બધી નદીઓ નીકળે છે એટલે કે ગુજરાતની સાઈડથી રાજસ્થાન, મહારાષ્ટ્ર આ બાજુથી જે પણ નદીઓ નીકળે છે એનો ઢાળ પૂર્વ તરફ રહેલો છે અને એ બધી નદીઓ વહી અને બંગાળની ખાડીમાં મળે છે. એ થોડું કરેક્શન કરી દઈશું. દ્વીપકલ્પીય નદીઓ માટે પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાજક બને છે. પશ્ચિમ ઘાટ જે છે જળ વિભાજક એટલે આપણે વાત કરીને કે વચ્ચે નદીઓની વચ્ચે જે પર્વત કે ઉચ્ચ પ્રદેશો આવતા હોય એના કારણે નદીઓ પોતાનો માર્ગ બદલે છે અને એ માર્ગ બદલે છે એના કારણે એ જે ઉચ્ચ પ્રદેશ છે કે જે તે પર્વત છે એને જળ વિભાજક તરીકે આપણે ઓળખીએ છીએ. આગળ વાત કરીએ, અહીંયા આપણે જાણીશું કે જે આપણને પેજ નંબર 114 ઉપર જે 4 અલગ અલગ પ્રકારના નદીઓના રૂપો આપ્યા છે, સ્વરૂપો આપ્યા છે, તો એની ડિટેલ આપણે મેળવીએ. પહેલાં તો જળ પરિવહનની ગોઠવણી 4 વિભાગની અંદર કરી શકાય. પહેલું તો જે છે એ વૃક્ષાકાર પ્રણાલી છે. વૃક્ષાકાર પ્રણાલી એટલે તમે આ પહેલા ચિત્રની અંદર જોઈ શકો છો, પેજ નંબર 114 ઉપર જુઓ. આની અંદર આજે 4 ભાગ આપવામાં આવ્યા છે. બરાબર, તો આ 4 ભાગોની અંદર આ પહેલું જે છે, પહેલું દેખાય છે એને કહેવાય છે વૃક્ષાકાર રૂપરચના. બરાબર, તો એ વૃક્ષાકાર રૂપરચના એટલે શું કે મુખ્ય નદી હોય અને એની શાખાઓ મળે. એટલે જાણે પેલું કોઈ વૃક્ષની ડાળીઓ, મેઇન થડ જે હોય એ રીતે જોઈએ.
અને એમાંથી અલગ અલગ ડાળીઓ નીકળતી હોય. અને શાખાઓ મુખ્ય નદીમાંથી અલગ અલગ શાખાઓ જે પડતી હોય અને આપણને એનું જોઈએ આમ ખરેખર ઉપરથી જોઈએ તો જાણે વૃક્ષની ડાળી હોય ને એમાંથી અલગ અલગ શાખાઓ અલગ પડતી હોય એવી રચના એની થાય એટલે એને વૃક્ષાકાર રચના તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આગળ છે જાળી આકાર પ્રણાલી. તો જાળી આકાર પ્રણાલી તમે અહીંયા જોઈ શકો છો. આ જે સેકન્ડ નંબરની દેખાય છે એ જાળી આકાર પ્રણાલી છે. તો એ જાળી આકાર પ્રણાલી કેવી રીતે બને કે પર્વતીય પ્રદેશમાંથી નીકળતા ઝરણા પહાડી ઢોળાવને કારણે એકબીજાને મળે છે. જે પહાડી પ્રદેશમાંથી જે ઝરણાઓ નીકળે છે એ પહાડી ઢોળાવને કારણે એકબીજાને મળે છે અને ત્યારે રૂપરચના જાળી આકારની બને છે. એકબીજાને આમ મળી જાય એટલે એના હિસાબે આખી જો એની રચના છે એ જાળી આકાર જેવી બને છે, એટલા માટે એને જાળી આકાર રચના કહેવામાં આવે છે. ત્રીજું જે દેખાય છે તમને આયાતકાર પ્રણાલી. મુખ્ય નદીની શાખાઓ, જે મુખ્ય નદી છે અને એની શાખાઓ છે એકબીજાને કાટખૂણે મળે છે. તમને અહીંયા ત્રીજા નંબરના ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે એ કાટખૂણે મળે છે, 90 અંશના ખૂણે જાણે મળતી હોય એવું પરફેક્શન આવે છે. તો એ જે કાટખૂણે મળે છે એના કારણે એ જે પ્રણાલી છે એને આયાતકાર પ્રણાલી તરીકે આપણે ઓળખીએ છીએ. જેમ કે નર્મદા નદી છે એ જ રીતે તમે એની શાખાઓને જ્યારે મળે તો એનું આમ કાટખૂણો બનતો હોય એવું આપણને દેખાય. તો એના કારણે એને આ પરીક્ષાની અંદર આવું પણ પૂછાઈ શકાય કે આયાતકાર નદી તરીકે કોઈ એક નદીનું ઉદાહરણ આપો, તો નર્મદા નદી. ચોથું જે દેખાય છે કેન્દ્ર ત્યાગી એટલે કે પર્વતાકાર પ્રણાલી. તો એની અંદર કેન્દ્રમાં પર્વતીય વિસ્તારમાં પર્વતની ચારે બાજુ ઝરણા નીકળીને ચારે બાજુ નદી રૂપ બનાવે છે. જેમ કે અહીંયા આગળ આપણે એવું કહીએ ઉદાહરણ, એક પર્વત છે એની અંદરથી ઝરણું ફૂટે છે. આ પર્વતની અંદરથી ઝરણું ફૂટે તો ઝરણા છે એ બધી બાજુથી નીકળે, આ બીજી દિશા પાછળની દિશામાં બી જાય, બધી બાજુથી એ ઝરણાઓ છે એ નીચેની તરફ વહન કરે અને એક આખું ચારે બાજુ નીકળીને નદીની રૂપરચના બનાવે છે અને તેને પર્વતાકાર નદી રૂપરેખા અથવા તો કેન્દ્ર ત્યાગી રૂપરચના પણ કહેવામાં આવે છે. જેમ કે સૌરાષ્ટ્રની મોટાભાગની નદીઓ છે એ બધી નદીઓ છે એ આપણે એમાં એને ગણી શકીએ. તો આજે આપણે આટલું જ રાખીએ. આવતીકાલે નકશાની અંદર પછીના લેક્ચરમાં નકશાની અંદર હિમાલયની જે નદીઓ છે, પછી દ્વીપકલ્પીય જે નદીઓ છે, આ બધી જ આપણે નકશાની અંદર ડિટેલમાં એનો અભ્યાસ કરીશું. કઈ નદી ક્યાંથી નીકળે છે, કઈ કઈ જગ્યાએથી પસાર થઈને સમુદ્ર સુધી પહોંચે છે, આ બધી ડિટેલ આપણે આગળના લેક્ચરની અંદર વાત કરીશું. આજે અહીંયા આટલો વિરામ લઈએ. અહીંયા જે પેજ નંબર 116 ઉપર જે નકશો આપ્યો છે મુખ્ય નદીઓ બતાવો, તો એની અંદર એ બધી જ નદીઓનો અભ્યાસ કરીશું ઘરે. બરાબર, બધા પાસે નકશામાં છે જે 116 નંબરના પેજ પર આપેલો છે, તો એનો અભ્યાસ ઘરે કરીશું અને પછી નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને અહીં આગળ બતાવીશ. આજે આટલું વિરામ લઈએ. થેન્ક યુ.